નહીતર પછી આમાં આપણે તો જાણીએ છીએ કે વિજય રૂપાણીની સરકારે પણ ન કર્યું, આનંદીબેનની સરકારે પણ ન કર્યું અને નરેન્દ્ર મોદીની સરકારે પણ ન કર્યું. ભૂપેન્દ્ર પટેલ તો બિલ્ડર છે એટલે એ તો ન જ કરે, સ્વાભાવિક છે. અને એટલા માટે હવે કદાચ બની શકે કે ગુજરાતમાં આનંદીબેનને ફરીથી કોઈ મહત્વની જવાબદારી સોંપવામાં આવે એવું અત્યારે દિલ્હીમાં એક હિલચાલ ઊભી થઈ છે. આ બધા જે હમણાં જે નવા ડેવલપમેન્ટ થયા છે, જો આનંદીબેન અહીંયા ગુજરાતમાં આવે તો આમાં શું થાય છે, ગુજરાત પ્રદેશ પ્રમુખ પણ બની શકે અથવા તો બીજી કોઈ જવાબદારી સોંપવામાં આવે. શું સોંપવામાં આવે એ તો હવે દિલ્હીમાં અત્યારે ચર્ચા ચાલી રહી છે. ગુજરાતમાં જે આ સહારાની જે જમીન છે એ 2000 વીઘા જમીન 7 મોટા શહેરોની આસપાસ આવેલી છે, જેની એક વીઘાની કિંમત અત્યારે આપણે ગણીએ તો ઓછામાં ઓછી ગણીએ તો 50 લાખથી 2 કરોડ રૂપિયા જેવી થાય છે એક વીઘાની. તો આવા 2000 કરોડની જમીન આજથી 10 વર્ષ પહેલા થતી હતી એવું એક અનુમાન છે. કારણ કે વડોદરા કલેક્ટર સિવાય તમામ કલેક્ટરો દ્વારા સેબીના આદેશ પ્રમાણે સહારા ઇન્ડિયાની જમીન સીઝ કરવાની હતી. લખનૌમાં નિયમો પ્રમાણેના ઉલ્લંઘનના કારણે એના કાર્યવાહી કરવામાં આવી છે. નિયમો પ્રમાણે એને જમીન આપવામાં આવી હતી, લીઝ આપવામાં આવી હતી. 2024માં લીઝ પૂરી થાય છે, 30 વર્ષ માટે આપવામાં આવી હતી 1993માં. લગભગ એ સમય દરમિયાન એના પછી જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારો આવી ત્યારે એ આખી જમીનો બધી બહાર આવી હતી. તો આપણી સાથે જોડાઈ ગયા છે સહારા ઇન્ડિયામાં ની સામે જે લડતા, ઉપરથી સ્ક્રોલ કરશો એટલે યસ પરફેક્ટ. તો આપણે ઇન્દ્રવદન રાઠોડ કે જે રંગદે બસંતી કે જે ત્યાં વડોદરામાં સહારા ઇન્ડિયાની સામે મુવમેન્ટ ચલાવતા આવ્યા છે અત્યાર સુધી, અને એટલા માટે આપણે એ પણ ઘણી બધી વાત કરશે કે શું પરિસ્થિતિ છે ખરેખર અને શું થવું જોઈતું હતું અત્યાર સુધી, શું નથી થયું એ આપણને વાત કરશે. થોડું સેન્ટરમાં લેશો ઇન્દ્રવદનજી, તમારો ફેસ થોડો સેન્ટરમાં લેશો. એમનું નેટ કનેક્શન છે, તકલીફ છે નેટ કનેક્શન. સેન્ટ્રલમાં થોડું તમારો ફેસ લેજો. તો આ બધી બાબતોની આપણે ચર્ચા કરવી છે, કારણ કે લખનૌમાં જે નિયમોનું ઉલ્લંઘન થયું હતું એવું ગુજરાતમાં પણ થયું હતું. તો ગુજરાત સરકારે કેમ આ જમીન ન લીધી, અને એમાં કેટલાક કૌભાંડો થયા હોવાના આરોપ પણ અગાઉની સરકારો પર લાગેલા હતા. એમાંના કેટલાક લોકોએ રાજકોટમાં ફરિયાદ પણ કરી હતી, બદનક્ષીની ફરિયાદ કરી હતી ભાજપના એક નેતાએ. તો આ બધી બાબતો છે. એટલા માટે આપણે ઇન્દ્રવદનભાઈ પાસેથી જાણીશું કે આજે અત્યારે સહારામાં જે બે મહત્વની મૂવમેન્ટ ચાલી રહી છે. એક તો લખનૌમાં જે 130 એકર જમીન પરત લઈ લેવામાં આવી છે, કબજો લઈ લેવામાં આવ્યો છે, અને કેટલીક બાબતો એવી છે કે જે સહારા અંદરખાને જે વિચારી રહ્યું છે કે એની જેટલી પ્રોપર્ટી છે એ અદાણીને આપી દેવી. તો ઇન્દ્રવદનજી, ગુજરાતમાં શું પરિસ્થિતિ હશે અત્યારે એ વાત કરશો જરા. સહારા ઇન્ડિયાના રોકાણકારો પાસેથી ફિક્સ ડિપોઝિટ નામે જે પૈસા ઉઘરાવવામાં આવ્યા હતા ને એ પૈસા ઉઘરાયેલા હતા સહારા સિટી હોમ બનાવવા માટે, જમીનોમાં પણ રોકાણ કરેલું હતું. અને ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર, પોરબંદર જેવી જગ્યાઓ પર આ લોકોએ ટાઉનશીપના નામે જમીન પરચેસ કરેલી હતી. પરંતુ આજ તારીખ સુધી કોઈ પણ જગ્યાએ સહારા સિટી હોમ્સના નામે કોઈ પણ જગ્યાએ ટાઉનશીપ બનેલી નથી. અને રોકાણકારો સાથે છેતરપિંડીની જે ફરિયાદો આવી છે તેમાં સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર દ્વારા એફઆઈઆર પર નોંધવામાં આવી છે. સાથે સાથે સુરત, વલસાડ, વડોદરામાં પણ પોલીસ દ્વારા સહારા ઇન્ડિયાના ડાયરેક્ટરો અને મેનેજરોની ખિલાફ છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. અને સાથે સાથે જીપીઆઈડી એક્ટનો કલમનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. હાલની વાત કરીએ તો કોઈ પણ જગ્યાએ ટાઉનશીપ બનાવવામાં આવી નથી. અમદાવાદ વાળી જે જમીન છે એનું વેચાણ થઈ ચૂક્યું છે. રાજકોટમાં જે જમીન છે, જે ખેતીની જમીન બિનખેતી કરીને જે ટાઉનશીપ બનાવવાનું હતું, એમાં જોવામાં આવ્યું હતું કે ઔદ્યોગિક હેતુફેર કરવામાં આવ્યું હતું અને એમાં પણ ઘણું બધું ગોટાળા જેવું થવું છે. એવો આખી જે પ્રમાણે મેં તમને કીધું કે આ પ્રમાણેના કોંગ્રેસના નેતાઓના આક્ષેપની સામે બીજેપીના નેતાઓએ પણ બદનક્ષીનો દાવો કર્યો હતો. જામનગરની વાત કરીએ તો જામનગરમાં ખેડૂતો સાથે છેતરપિંડી કરીને આ જમીન પરચેસ કરવામાં આવેલી છે. તેના પુરાવા સાથેની ફરિયાદ કરવામાં આવેલી હતી. એ ફરિયાદના આધારે સીઆઈડી ક્રાઇમમાં એ ફરિયાદનો ગુનો પણ દાખલ થયેલો છે. અને હાલમાં આ જમીન અત્યારે કોના હસ્તક છે એ કહી શકાય નહીં, કારણ કે આ જમીન જામનગરની જમીન સીઆઈડી ક્રાઇમમાં જીપીઆઈડી એક્ટ પ્રમાણે એ જમીન જપ્ત કરવાનો પણ ઓર્ડર થયેલો છે, પરંતુ કોઈ કારણસર એ જપ્ત થયેલી નથી.
વડોદરાની વાત કરું તો વડોદરામાં 120 એકર જમીન જે આજવા નિમિત્તા રોડ પર આવેલી છે, ત્યાં શરત ભંગની મારી ફરિયાદના આધારે આ જમીન હાલમાં શ્રી સરકાર થયેલી છે અને સહારા ઇન્ડિયાના અધિકારીઓ આ મામલે ગુજરાત મહેસૂલ પંચ લાલ દરવાજા અમદાવાદ ખાતે અપીલ કરેલી છે અને એની પણ સુનાવણી ચાલી રહી છે. ત્યારે હાલમાં રોકાણકારો જોડે છેતરપિંડી થઈ રહેલી છે, તેમ છતાંય ગુજરાત સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવેલી નથી. વાત કરીએ જેવી રીતે કે તમે કીધું એ પ્રમાણે લખનૌમાં 130 એકર જમીન લખનૌ સત્તામંડળ દ્વારા સહારા ઇન્ડિયાને આ જમીન ડેવલપ કરવા માટે અને એફોર્ડેબલ હાઉસિંગ મકાનો બાંધવા માટે આપી હતી. પરંતુ વર્ષોથી સહારા ઇન્ડિયાના પ્રમુખ સુબ્રત રોય દ્વારા આ જમીનનો પોતાના અંગત ઉપયોગ કરેલો હતો અને સહારા શહેર બનાવેલું અને પોતાનું વૈભવી જીવન ગાળતા હતા. જાણવા મળ્યું છે એ પ્રમાણે લખનૌના સત્તામંડળ દ્વારા આ જમીન લખનૌ પ્રાધિકરણની હોવાથી કોઈએ પણ આ જમીનનો ઉપયોગ કરવો નહીં તેવા બોર્ડ મારી દેવામાં આવ્યા છે અને હાલમાં સુબ્રત રોયના પત્ની સપના રોય જે હાલમાં ત્યાં રહે છે, એમને પણ નોટિસ આપીને મકાન ખાલી કરવાની કામગીરી કરવામાં આવેલી છે. સાથે સાથે સહારા ઇન્ડિયા દ્વારા કોર્ટમાં એક એફિડેવિટ કરવામાં આવેલી છે કે અમારી જેટલી પણ મિલકતો છે તે અડાની ગ્રુપ ખરીદવા માંગે છે, પણ સાથે શરત એ પણ છે કે કોર્ટમાં જે કંઈ પણ કાર્યવાહી થઈ રહી છે એ બધી બંધ કરો. ખરેખર આ એકમાત્ર કોર્ટ અને ગુમરાહ કરવાનું કારસ્તાન છે. બાકી સહારા ઇન્ડિયાના અધિકારીઓ કે ડાયરેક્ટરોને રોકાણકારોના પૈસા પરત આપવા માટેની કોઈ પણ મનસા દેખાતી નથી, એવું મારું સ્પષ્ટ માનવું. હા, તો ખરેખર તો જે એના રોકાણકારો જે કરોડો રોકાણકારો છે, અબજો રૂપિયા એમાં રોકાણ કરેલું છે, એ ખરેખર પરત આપી દેવું છે. પરંતુ આમાં જે તમે કહો છો એ વાત સાચી છે કે આમાં એમની મનસા દેખાતી નથી. એમની તો નથી જ દેખાતી, પરંતુ ગુજરાત સરકારની પણ દેખાતી હોય એવું નથી લાગતું. કારણ કે ગુજરાતમાં જે 1100 એકર જેટલી જમીન છે એને એન કેન પ્રકારે કોઈ પણ વિવાદમાં નાખી દેવામાં આવી છે અને સહારાને ફાયદો થાય એવી કેટલાક પગલાઓ પણ લેવામાં આવ્યા છે. અને તમે એક ફરિયાદ પણ કરી હતી આણંદ આઈ થિંક લગભગ આણંદમાં પણ ફરિયાદ કરી હતી. તો આણંદના કલેક્ટરે ખરેખર આદેશ કરવો જોઈએ. તો એ હવે આદેશ થયો છે ખરો? આણંદમાં 50 એકર જમીન પરચેસ કરવામાં આવેલી હતી, ત્યાં ટાઉનશીપ બાંધવામાં આવેલી નથી. જેની શરત ભંગની ફરિયાદ અમે કરેલી હતી, પરંતુ આણંદ મામલતદાર અને જમીન સુધારણા કલેક્ટર દ્વારા મેળાપીપળું કરીને અમારી શરત ભંગની ફરિયાદ પર કાર્યવાહી કરવાના બદલે સહારા ઇન્ડિયાને મુદત વધારો આપીને આ જમીન જે ખેતીની જમીન હતી એ બેન ખેતી કરવાનો ઓર્ડર કરી દેવામાં આવ્યો છે. પરંતુ હાલમાં ત્યાં કોઈ પણ જાતનું કન્સ્ટ્રક્શન કરવામાં આવેલું નથી. હા, તો આમાં હવે ખરેખર સરકારે શું કરવું જોઈએ? ઇન્દ્રવદનભાઈ, ખરેખર સરકારે શું કરવું જોઈએ? આટલી બધી જમીનો આપણી છે, હવે અદાણી જ્યારે લેવાની છે એનો કોઈ જે ડોક્યુમેન્ટ જાહેર કરવામાં આવેલા છે એ ડોક્યુમેન્ટમાં ગુજરાતની તો કોઈ જમીન નથી. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમને આ વિડીયો પૂરો જોવાની ઈચ્છા હોય તો ધ ગુજરાત રિપોર્ટ આ અમારી મુખ્ય ચેનલ છે, એના લાઈવ સેક્શનમાં તમને આ વિડીયો જોવા મળશે, જેમાં સંપૂર્ણ ચર્ચા કરવામાં આવી છે. તમને કહી દઉં કે જે ધ ગુજરાત રિપોર્ટ લાઈવ છે એ અમારી એક બેકઅપ ચેનલ છે, જેના પર પણ અમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એટલે ટૂંક સમયમાં આના પર નવા કાર્યક્રમો કરીશું. પણ હાલ પૂરતું આ ચેનલ એટલા માટે છે કારણ કે સરકારની જે વક્ર દ્રષ્ટિ છે એ કદાચ અમારી જે ચેનલ છે એના પર આવે અને કેટલાક દિવસ માટે કોઈ વિક્ષેપ પડે તો એવા સંજોગોમાં તમે અને અમે જોડાયેલા રહીએ, આપણું બંધન છે અતૂટ રહે, એ માટે આ ચેનલ એને ચલાવવામાં આવી રહી છે. તો તમને વિનંતી છે કે આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી રાખો. આપનો દિવસ શુભ જાય. ભારત માતા કી જય.